નમસ્કાર, હું છું ઋષિકુમાર. આયુર્વેદિક લાઈફસ્ટાઈલમાં આપનું સ્વાગત છે. મિત્રો, આપણી બદલાયેલી જીવનશૈલી અનેક રોગોનું કારણ બની છે. વધુ સુવિધાયુક્ત આપણું જીવન છે એ વધુ સુવિધાયુક્ત બન્યું, પરંતુ આરોગ્ય હણાયું. ભોજન કદાચ વધારે સ્વાદિષ્ટ બન્યું, પણ પોષણ વિહીન પણ બન્યું છે. મિત્રો, એક રોગ એવો છે જે પોતે એક રોગ તો છે જ, પરંતુ અનેક રોગોનું લક્ષણ પણ છે, અને એ છે કબજિયાત. જી હા મિત્રો, આજે આપણે ચર્ચા કરીશું કબજિયાતના કારણ અને નિવારણ પર. અને આજની ચર્ચામાં મારી સાથે જોડાઈ રહ્યા છે વૈદ્ય દેવાંગી જોગલ. દેવાંગીબેન, આયુર્વેદિક લાઈફસ્ટાઈલમાં આપનું સ્વાગત છે. દેવાંગીબેનનો થોડો પરિચય આપી દઉં. વૈદ્ય દેવાંગી જોગલ સ્નાતક અને અનુસ્નાતક બંનેમાં ગોલ્ડ મેડાલિસ્ટ છે. આયુર્વેદની કાયા ચિકિત્સા વિદ્યાશાખામાં તેઓએ એમડી કર્યું છે, અને તેઓ ખૂબ સારા ગાયક છે, સંગીત વિશારદ પણ છે. છેલ્લા 15 કરતાં વધારે વર્ષોથી તેઓ સુરતમાં શુદ્ધ આયુર્વેદની પ્રેક્ટિસ કરે છે. સુરતના અડાજણ વિસ્તારમાં તેમની જોગી આયુર્વેદ હોસ્પિટલ શુદ્ધ આયુર્વેદ પ્રમાણે દરેક રોગોની સારવાર આપે છે. આજનો આપણો વિષય છે તે કબજિયાત. એના પર એમણે ખૂબ જ માહિતીપ્રદ પુસ્તક પણ લખ્યું છે. આ ઉપરાંત તમારા શરીરની પ્રકૃતિ ઓળખો અને નિરોગી રહો તથા ગર્ભ સંસ્કાર એમના 3 બેસ્ટ સેલર પુસ્તકો છે. ઉપરાંત તેઓ ખૂબ સારા વક્તા છે. દિનચર્યા, ઋતુચર્યા, ગર્ભ સંસ્કાર વગેરે વિષયો પર 100 કરતાં વધારે સેમિનાર યોજી ચૂક્યા છે. આગળ જતા આયુર્વેદિક લાઈફસ્ટાઈલ દ્વારા યોજાનારા વેબિનારમાં પણ તેઓ એક્સપર્ટ તરીકે જોડાવાના છે. હવે ચર્ચાની શરૂઆત કરીએ. દેવાંગીબેન, મોટા ભાગે લોકો એમ જ માનતા હોય છે કે દિવસમાં એકાદી વાર વોશરૂમ જઈ આવીએ એટલે મારું તો પેટ સાફ થઈ ગયું. અને ઘણા લોકો એમને એવું પણ હોય છે કે બહુ બધા પ્રયત્નો પછી 3-4 દિવસે એક વખત માંડ વોશરૂમ જવું પડે, ખુલાસાવાર પેટની સફાઈ ન પણ થાય, અને આવી બધી અલગ અલગ પરિસ્થિતિ હોય છે. તો આ બધી સ્થિતિમાં ખરેખર કબજિયાત કોને કહેવી, એ સૌથી પહેલા તમે અમને સમજાવો. ઋષિભાઈ, ખૂબ મહત્વનો પ્રશ્ન છે અને લોકોને આના માર્ગદર્શનની ખૂબ જરૂર છે. બિલકુલ. કારણ કે આપણી પાસે આવે ને ત્યારે એ લોકોને ખબર જ નથી હોતી કે ખરેખર કબજિયાત મને છે કે નહીં. અમે જ્યારે કહીએ ત્યારે એમને ખબર પડે કે અચ્છા, આને કબજિયાત કહી શકાય. તો કબજિયાતની જે ડેફિનેશન આયુર્વેદ શાસ્ત્રમાં કીધી છે એ હું બધાને જ કહેવા ઈચ્છું છું કે કબજિયાત એટલે શું. રોજ ફિક્સ ટાઈમે સંડાસ ન થવો, એટલે કે આજે સવારે થાય છે, કાલે બપોરે થાય છે, પરમ દિવસે સાંજે થાય છે, તો તમને કબજિયાત છે. બીજી ડેફિનેશન પ્રમાણે સંડાસમાં વધારે સમય બેસી રહેવું પડે તો પણ તમને કબજિયાત છે. સંડાસનો આગળનો ભાગ કઠણ આવે હંમેશા તો પણ તમને કબજિયાત છે. અને સંડાસ ગયા પછી તમને કમ્પ્લીટ સેટિસ્ફેક્શન, સંતોષનો અનુભવ ન થાય, મનમાં રહ્યા કરે કે હજી જવું પડશે, તો પણ તમને કબજિયાત છે. એટલે કબજિયાતની ડેફિનેશન આમાંથી કોઈ પણ એક તમને જો લાગુ પડતી હોય તો તમને કબજિયાત છે. તમારે સાવચેત થવાની જરૂર છે. બરાબર. મિત્રો, ગભરાવાની જરૂર નથી. આમાંથી કોઈ પણ વસ્તુ હોઈ શકે છે. તો દરેકનું નિવારણ પણ છે, અને આપણે એનાથી બચવા માટે શું કરવું જોઈએ એની પણ અમે ચર્ચા કરવાના છીએ. ઘણા બધા કારણો છે કબજિયાત થવાના, અને એને ચોક્કસથી નાથી પણ શકાય છે. તેનો ચોક્કસ ઉપાયો પણ છે, મટી શકે છે. દેવાંગીબેન, હવે એવો પ્રશ્ન થાય છે કે કોઈને એમ ખ્યાલ આવે કે મને કબજિયાતની તકલીફ છે, તો એનાથી મતલબ તમારું પુસ્તક છે એનો પણ અભ્યાસ કરવાથી ખ્યાલ આવ્યો છે કે એના લીધે પછી અનેક બીજા રોગો પણ થઈ શકતા હોય છે, કે ગેસ, એસિડિટી, પછી મળમાર્ગના અન્ય રોગો વગેરે પણ થઈ શકે છે. તો હવે આ કબજિયાત કેવી રીતે થાય છે, એના કારણો શું છે, એના વિશે જણાવશો. ઋષિભાઈ, હું આમાં થોડોક સમય લઈશ. જી, બિલકુલ. બરાબર છે. થોડુંક મારે વિસ્તારથી લોકો સુધી આ માહિતી પહોંચાડવી છે. બિલકુલ. એકચ્યુઅલી મેઇન વસ્તુ એવી છે કે જ્યારે મને લેખક તરીકે મારી કારકિર્દી બનાવવાનો વિચાર આવ્યો ત્યારે મેં પહેલું પુસ્તક લખ્યું કબજિયાત. એનું કારણ એ છે કે કોઈ પણ વૈદ્યની 90% પ્રેક્ટિસ કબજિયાત પર ચાલે છે.
કબજિયાતનું જો નિવારણ થઈ જાય ને તો 50% બીજી સમસ્યા ઓટોમેટિક દૂર થઈ જાય છે. અને જો કબજિયાતનું નિવારણ ન થાય તો બીજી સમસ્યા ટાઈમ બિંગ તમને સારી થશે, પણ ફરીથી બીજી કોઈ ને કોઈ નવી સમસ્યા ઊભી તો થશે જ. એટલે હું એવું માનું છું કે કબજિયાત બધા રોગનું મૂળ છે, એટલે એના કારણો પર આપણે ચોક્કસ ફોકસ કરવું જોઈએ. બિલકુલ. આજની આહાર વિધિ, આહાર શૈલી, એના વિશે હું 2-4 વસ્તુ તમને સજેસ્ટ કરીશ. આપણે થોડુંક જાણી લઈએ કે શું ખાવું જોઈએ, ક્યારે ખાવું જોઈએ, કેવી રીતે ખાવું જોઈએ. આ જે સિસ્ટમેટિક વસ્તુઓ છે ને એને જાણવાની જરૂર છે. સૌથી પહેલો પ્રશ્ન કે આપણે જનરલી શું ખાઈએ છીએ? જે વસ્તુ સામે અવેલેબલ છે તે. જે અવેલેબલ છે એમાં વડાપાવ, દાબેલી, પીઝા, બર્ગર, ઢોકળા, ખમણ, લોચો કંઈ પણ આવી શકે. બરાબર. ઇનફેક્ટ હું એવું કહું છું કે હેલ્ધી વસ્તુ ઓછી હોય છે અને હેલ્ધી ન હોય પણ ટેસ્ટી હોય. તમે જેમ કીધું કે આહાર રસીલો બન્યો છે પણ પોષક નથી, બિલકુલ. તો આવી વસ્તુઓ ખાવાથી, વારંવાર મેંદો અને આથાવાળું પેટમાં જવાથી કબજિયાત થાય છે. આ પહેલી વસ્તુ. બીજી વસ્તુ, તમે વિચારો તમે ક્યારે ખાવ છો? કોઈ સમય નક્કી નથી. ટાઈમે ખાઈ લઈએ અને જમવાનો સમય ચૂકી જઈએ એવું બને છે. એટલે લાંબો સમય ન ખાવું અને સમય વગર ખાઈ લેવું, એનાથી પણ કબજિયાત થાય છે. ઘણીવાર એવું હોય કે ભાઈ ઓફિસમાં લંચ બ્રેક પડે ત્યારે ખાઈશું, પછી ભૂખ લાગે કે ન લાગે, કદાચ લંચ બ્રેક પહેલા ભૂખ લાગી ગઈ તો આપણે નથી ખાઈ શકતા, લંચ બ્રેક વખતે ભૂખ નથી લાગતી તો પણ ખાવું પડે છે. એટલે આ જે અનિવન છે, બીજું કારણ જે મેં કીધું, એનાથી પણ કબજિયાત થાય છે. ત્રીજી વસ્તુ, કેવી રીતે ખાવું. આજકાલ એક ટ્રેન્ડ બની ગયો છે કે લેપટોપ પર કામ કરતા કરતા, મોબાઈલ જોતા જોતા, બચ્ચાઓના ઓનલાઈન ક્લાસીસ ચાલુ હોય તો કે મમ્મી અહીંયા જમવાનું આપી દેજો, એટલે એ ઓનલાઈન ક્લાસીસમાં એ ભણતા હોય ને જમવાનું ચાલુ હોય. સો મગજ બીજે ઓક્યુપાઈડ હોય છે અને ખાવાની એક પ્રક્રિયા થતી હોય છે. અમારા શાસ્ત્રોમાં કીધું છે કે તન મના થઈને, મનને જમવાની વસ્તુઓમાં પરોવીને, એકાગ્ર ચિત્તે, હસતા હસતા નહીં, બોલતા બોલતા નહીં, અને શાંતિથી ચાવીને જો ખાવામાં આવે તો જ એનું યોગ્ય પાચન થાય છે. એટલે કેવી રીતે જમવું એની આપણે વાત કરવી. કેટલું ખાવું. મારી પાસે આવે છે દીકરાઓ દીકરીઓ કે મેડમ પિઝા હોય ને તો આખું એક અમે એકલા ખાઈ જઈએ, પણ રોટલી એક પૂરી નથી થતી. સો કેટલું ખાવું, એમાં ઋષિ મુનિઓ કહી દીધું છે કે ખાવામાં 2 ભાગ ઘન દ્રવ્ય, 1 ભાગ પ્રવાહી અને 1 ભાગ વાયુની અવર જવર માટે આપણે ખાલી રાખવાનો છે. તો જઠરના 4 ભાગની કલ્પના કરવામાં આવે, એમાંથી 2 ભાગ ઠોસ દ્રવ્યથી ભરો, 1 ભાગ પ્રવાહીથી અને 1 ભાગ વાયુની અવર જવર માટે આપણે ખાલી રાખીએ. આ એક ખાવાની પદ્ધતિ હોવી જોઈએ. તો આ 4 વસ્તુ પર જો આપણે ફોકસ કરીએ તો કબજિયાત થવાની શક્યતા આપોઆપ ઓછી થઈ જાય છે. એના સિવાય બીજી મહત્વની વસ્તુ છે, આખા દિવસ દરમિયાન તમે પાણી કેટલું પીવો છો. હું ઘણી વાર ઉદાહરણ આપું કે રૂમ છે, રૂમને ધોવો છે અને કોઈ એક ડબલું પાણી આપે તો ધોવાશે? નહીં ધોવાય. જેટલું પાણી વધારે નાખશો ને એટલું રૂમ સરસ સાફ થશે. એટલે આખા દિવસ દરમિયાન કમસે કમ 12 થી 16 ગ્લાસ જેટલું પાણી જવું જોઈએ. પાણી નહીં તો બીજા કોઈ પણ સ્વરૂપમાં પ્રવાહી જવું જોઈએ. પ્રવાહી એક શરીરનું માધ્યમ છે. પ્રવાહી જશે તો મળ બહાર આવશે. એટલે માધ્યમને આપણે પ્રોવાઈડ કરીશું તો જ આપણું પેટ સાફ થશે. એટલે ખાવાની પદ્ધતિ વિશે આપણે વાત કરી, પાણી વિશે આપણે વાત કરી, અને ત્રીજી મહત્વની વસ્તુ વ્યાયામનો અભાવ. ખાધું પીધું ને રાજ કર્યું, ઓફિસમાં ગયા, જે ટોપમોસ્ટ પ્રોફેશનલ્સ છે, સીએ છે, ડોક્ટર્સ છે, બેઠા હોય તો બેઠા હોય, સવારથી સાંજ સુધી મગજ ચલાવવાનું છે, પણ ફિઝિકલ વર્કઆઉટ બિલકુલ જ નથી. એટલે જ્યારે તમારી જીવનશૈલીમાં વ્યાયામનો સદંતર અભાવ હોય તો એના લીધે પણ કબજિયાત થવાની શક્યતા રહે છે. આના સિવાય
ક્યારેક પ્રેગ્નન્સીમાં કબજિયાત થઈ શકે, એને પ્રેગ્નન્સી ઇન્ડ્યુસ્ડ કહેવાય. ક્યારેક ટ્રાવેલ રિલેટેડ કબજિયાત હોઈ શકે, ક્યારેક વધારે પડતી અમુક દવાઓના સેવનથી કબજિયાત થઈ શકે. તો આ એક નોર્મલ ફિનોમેના છે. પણ મેઇન જે કારણો છે એ હું એવું માનું છું કે મેં મારી વાતમાં વણી લીધી છે. બરાબર છે. મિત્રો, અત્યારે સૌથી વધારે દેવાંગીબેને પણ જણાવ્યું એ પ્રમાણે કબજિયાત જોવા મળે છે એની મુખ્ય વસ્તુ એ છે વ્યાયામનો અભાવ. આપણે શહેરીકરણ અને બદલાયેલી જીવનશૈલીની અંદર આ વસ્તુ ખૂબ જ મહત્વની બની ગઈ છે અને ખૂબ જ વધારે બની ગઈ છે કે ફિઝિકલ વર્કઆઉટ થતું નથી. આખો દિવસ ઓફિસમાં બેસી રહેવાનું હોય, કોમ્પ્યુટર પરનું વર્ક હોય. તો સામાન્ય જે નોર્મલ આપણે પહેલાં ચાલી લેતા હતા, નાની નાની વસ્તુઓ કંઈ લેવા જવું હોય તો એના બદલે પણ વ્હીકલ લઈને જતા હોઈએ છીએ ને એ બધી વસ્તુઓના કારણે કબજિયાત થઈ શકે છે. આ બધી આપણે વાત કરી છે. જો આ કારણોનું જ આપણે નિવારણ કરી દઈએ તો આપણે ચોક્કસથી કબજિયાતને અટકાવી શકીએ છીએ. હવે દેવાંગીબેન, પ્રશ્ન એ થાય છે કે બજારમાં પણ ઘણી બધી પેટ સાફ થવાની ફાંકીઓ મળતી હોય છે. અત્યારે બહુ બધી ઢગલાબંધ પ્રોડક્ટ્સ એના વિશેની ઉપલબ્ધ છે. તો આમાંથી કોઈ લક્ષણો જાણી અને વ્યક્તિને એમ ખ્યાલ આવે કે મને કબજિયાત છે, તો પછી ઉપચાર માટે શેની પસંદગી કરવી? આવી કોઈ પણ ફાંકી લઈ શકાય? ઋષિભાઈ, આ પ્રશ્ન તમે ના પૂછત ને તો હું સામેથી તમને કહે કે મને આ પ્રશ્ન પૂછો. બરાબર છે. અત્યારે છે ને મોટા ભાગના દર્દીઓ જે અમારી પાસે આવે છે એ લોકો એવા હોય છે કે જેમણે ઓલરેડી કોઈને કન્સલ્ટ કર્યા વગર પોતાના નજીકના સ્ટોરેથી કોઈક ફાંકી ચાલુ કરી દીધી છે. હવે હું તમને કહું કે કબજિયાતની દવાઓમાં છે ને એવું હોય કે સામાન્ય દવાથી સારું થતું હોય તો આપણે ભારી દવા પર ન જવું જોઈએ. બજારમાં જે ફાંકીઓ મળે છે, મોટા ભાગની ફાંકીઓમાં સોનામુખી નામનું દ્રવ્ય હોય છે. હવે સોનામુખી એક અમારી એવી ફાંકી છે અથવા તો એવું અમારું દ્રવ્ય છે કે જે ફાંકીમાં જો સોનામુખી હોય તો એને છોડાવવું બહુ જ અઘરું છે. હેબિટ ફોર્મિંગ જે કહેવાય ને, હેબિટ ફોર્મિંગ નેચર, કે એક વખત તમે એ લો પછી તમને બીજી કોઈ દવા અસર કરતી નથી અને તમને એનાથી જે આનંદ અને સંતોષની અનુભૂતિ થાય છે એ બીજી કોઈ દવાથી થતી નથી. એટલે સોનામુખી શરૂ થઈ ગયું હોય ને પછી અમારા માટે બહુ જ અઘરું છે એને ધીમે ધીમે ટેપરિંગ કરીને છોડાવવું અને એને બીજી દવા પર કન્વર્ટ કરવું. એટલે હું એક તો એવું કહું છું કે હવે તો ઓનલાઈન કન્સલ્ટિંગનો જમાનો છે. અમારા જેવા વૈદ્યો પણ ઓનલાઈન અવેલેબલ છે. કોઈ પણ જગ્યાએ તમે ઓનલાઈન પણ પ્રશ્નો પૂછી શકો છો. મારી પાસે હમણાં જ ચંડીગઢથી એક ઓનલાઈન કન્સલ્ટિંગ માટે ફોન હતો. એ ભાઈ છેલ્લા 15 વર્ષથી એક ફાંકી લે છે. હવે એ ફાંકી એ ફાર્મસીને જો લે એની માત્રા પણ હવે દિવસે દિવસે વધતી જાય છે. પહેલા 1 ચમચી લેતા હતા, આજે 15 વર્ષ પછી 4 ચમચી લેવી પડે છે અને એમાંથી એમને બહાર કાઢવા એ અમારા માટે બહુ જ ડિફિકલ્ટ છે. એટલે મહેરબાની કરીને દર્શક મિત્રોને એવી વિનંતી છે કે આવી કોઈ પણ ફાંકી જાતે શરૂ ન કરો. તમારા નજીકમાં કોઈ પણ વૈદ્યનો સંપર્ક કરો. મેં કીધું એમ કે નથી સમજ પડતી તો કોઈ પણ સારા વૈદ્યને ઓનલાઈન કન્સલ્ટિંગથી તમે કન્સલ્ટ કરો કે મને આવી તકલીફ છે, મારે શું લેવું જોઈએ. અને પ્રાઇમરી વસ્તુથી સારું થતું હોય તો લાસ્ટ એન્ડ સુધી પહોંચવાની જરૂર નથી. કદાચ તમે ક્યારેક કોઈક વસ્તુ જાતે બજારમાંથી લો છો તો ખાલી એટલું કન્ફર્મ કરો કે દવામાં સોનામુખી નથી જતું ને. સામાન્ય કબજિયાતમાં સીધું સોનામુખી શરૂ કરવાની જરૂર નથી. અને અમુક દવા એવી હોય કે અમુક સમયથી વધારે લઈ પણ ન શકાય. તો મહેરબાની કરીને જાતે લેવાના બદલે એક વખત ડોક્ટરને કન્સલ્ટ કરો તો તમારું ભવિષ્ય સુધરી જશે. બિલકુલ. મિત્રો, આગળ પણ આપણે આ બાબત પર ચર્ચા કરી ચૂક્યા છીએ. આયુર્વેદ માટેની પ્રચલિત ગેરમાન્યતાઓ તથા તેની સાચી સમજ નામના 2 એપિસોડ પર આપણે વૈદ્ય પાર્થ ઠક્કર સાથે વાત કરી ચૂક્યા છીએ. એ બંને એપિસોડ આપ અમારી યુટ્યુબ ચેનલ પર જોઈ શકો છો. ત્યાં આપણે જાતે જે પ્રયોગો કરવાની વાત અથવા લોકો દ્વારા અમુક ફોરવર્ડ મેસેજીસ દ્વારા કે એમ જ તે કોઈ વૈદ્ય નથી માહિતી આપતા પણ જાહેરાત જોઈને લોકો જાતે જ તે અમુક પ્રયોગો કરતા હોય છે અને પછી આગળ જતા એ નુકસાનકારક સાબિત થતું હોય છે. તો એવી જે માન્યતાઓ છે એમાંથી બહાર નીકળવા માટેની વિગતવાર ચર્ચા અમે એપિસોડમાં કરી છે. તો જેમ દેવાંગીબેને જણાવ્યું એ પ્રમાણે કે અમુક દ્રવ્યો એવા છે કે જે આગળ જતા નુકસાન કરી શકે છે, આપણને એની હેબિટ પડી જાય છે.
તો એવું નથી કે લોકોના મનમાં એક બહુ મોટી ખોટી ગેરમાન્યતા છે કે આયુર્વેદિક છે એટલે એ નુકસાન તો નહીં જ કરે, પણ એવું નથી. એનું પ્રમાણ, અને આપણે કોઈ પ્રમાણભૂત વૈદ્ય પાસેથી નથી જાણ્યું તો આપણને ખબર નથી હોતી કે એનું કેટલું પ્રમાણ આપણે લેવું જોઈએ અને આગળ જતા એ શું નુકસાન કરી શકે છે. એટલા માટે જાતે કોઈ પ્રયોગો ન કરવા જોઈએ. ખૂબ મહત્વની માહિતી આપણે દેવાંગીબેન તમે જણાવીએ. હવે એવું થાય છે, તમે શરૂઆતમાં જ જણાવ્યું કે ભાઈ આ એક પ્રકારે લાઈફસ્ટાઈલ આપણી બદલાયેલી છે, એના કારણે આ થતો રોગ છે. તો મતલબ દવા લેવાની જરૂર પડે તો ચોક્કસ દવા લઈએ, પરંતુ ખાનપાનમાં અને આપણી આહાર વિહારની અંદર જ તે કંઈ ફેરફારો કરીને કબજિયાત ન થાય, અથવા થઈ હોય તો એને મટાડી શકાય એવું શું કરી શકાય? અમે તો લાઈફસ્ટાઈલની વાત કરીએ છીએ, એટલા માટે એના ઉપર તમે થોડું ફોકસ કરીને અમને જણાવો. ફાઇન. હું નિવારણ કબજિયાતનું કઈ રીતે થઈ શકે એને 2 ભાગમાં હું ડિવાઈડ કરવા ઈચ્છું છું. જી. એક તો ખાલી આપણે લાઈફસ્ટાઈલ પર જ ફોકસ કરીએ કે આપણે આપણી દૈનિક રૂટીનમાં, દિનચર્યામાં કઈ કઈ વસ્તુ વધારે સમાવવી જોઈએ કે જેનાથી થોડું ઘણું કબજિયાત હોય તો એ આમ જ રિલીવ થઈ જાય. બિલકુલ. સૌથી પહેલા જે મેં કીધું એમ, લિક્વિડ ઇન્ટેક વધારી દો. કદાચ તમે પાણી એકલું તમને ભાવતું નથી તો બહુ બધા ઓપ્શન્સ છે. તમે ધાણા સાકરનું પાણી લઈ શકો, વરિયાળી સાકરનું પાણી લઈ શકો, તમે કાળી દ્રાક્ષનું પાણી લઈ શકો, ખજૂરનું પાણી લઈ શકો. આ બધા જ અલગ અલગ ઓપ્શન્સ છે કે અલગ અલગ ફોર્મમાં પાણીનો ઇન્ટેક મેનેજ કરો. કમ્પલસરી જો કબજિયાત તમને થોડું ઘણું છે તો કમ્પલસરી લેવા જેવી 3-4 વસ્તુ સજેસ્ટ કરું છું. 15 થી 20 કાળી દ્રાક્ષ રાત્રે પાણીમાં પલાળી દો. સવારે ફૂલી જાય એટલે એને બ્લેન્ડ કરી અને બધું જ પી જાઓ. એવી રીતે સવારે પાછી કાળી દ્રાક્ષ પાણીમાં પલાળી દો અને રાત્રે પાછું એને બ્લેન્ડ કરીને પી જાઓ. કાળી દ્રાક્ષનું પાણી રેચક, માઇલ્ડ મૃદુ રેચક કહી શકાય કાળી દ્રાક્ષને. એટલે કાળી દ્રાક્ષના પાણીથી થોડુંક તમારું પેટ સાફ થવાની ટેન્ડન્સી થોડીક વધી જશે. એટલે પહેલો ઉપાય થયો કાળી દ્રાક્ષનું પાણી. બીજો ઉપાય છે, રાત્રે સૂતી વખતે 1 ગ્લાસ ગરમ ગાયનું દૂધ અને એમાં 3 થી 4 ચમચી ગાયનું ઘી નાખીને પી જાઓ. ગાયના ઘીથી ક્યારેય કોલેસ્ટ્રોલ વધતું નથી. હું આવું કહું ને એટલે સામેથી મારા દર્દીઓ પ્રશ્ન પૂછે, બેન વજન તો નહીં વધી જાય ને? એટલે મારે કહી દેવું પડે કે ભાઈ ગાયનું ઘીમાં સર્વશ્રેષ્ઠ ગાયનું ઘી છે. એટલે ગાયના દૂધમાં, ગરમ ગાયના દૂધમાં તમે ગાયનું ઘી નાખીને પી જાઓ. આ એનો બીજો ઉપાય થયો. ત્રીજો ઉપાય છે કે રોજ સવારે ઉષાપાન, અમારામાં કીધું છે ઉષાપાન. સવારે ઉઠીને ખાલી પેટે, પેટ ખાલી હોય ત્યારે 2 થી 3 ગ્લાસ ગરમ પાણી સવારમાં પી જવું. એનાથી પણ કબજિયાતમાં ખૂબ સારું પરિણામ મળશે. અને રોજ અડધો કલાક વોકિંગ. આ ચોથી વસ્તુ મેં કીધી. કાળી દ્રાક્ષ કીધી, દૂધ કીધું ગરમ, ત્યાર પછી મેં તમને વોકિંગ કીધું અને ઉષાપાન કીધું. 4 વસ્તુ મેં કીધી, બરાબર છે. એક ઇનોસન્ટ ઉપાય, આમળાની સિઝન છે, બરાબર છે, જોઈએ એટલા લીલા આમળા મળે છે. રોજના 2 આમળા ક્યાં તો એનો રસ પી લો, ક્યાં તો એને કટ કરીને ધીમા તાપે બાફવા માટે મૂકી દો. 5 જ મિનિટમાં બફાઈ જશે. થળીઓ કાઢીને બ્લેન્ડર ફેરવી અને બાફેલું આમળું પી જાઓ. બાફેલા આમળા એમને પણ સારા લાગે, એ પણ તમે ખાઈ શકો. એટલે રોજ જો સાંજના સમયે 4 થી 6 ની વચ્ચે 2 આમળા ખાવામાં આવે તો પણ એની લેક્ઝેટિવ ઇફેક્ટ ઉત્તમ છે. ફાઇન. આમળા નથી અવેલેબલ અથવા તો નથી ભાવતા, એ સંજોગોમાં ફાઇબ્રસ ફ્રૂટ્સ તમે લઈ શકો. ફાઇબ્રસ ફ્રૂટ્સમાં દ્રાક્ષ તો છે જ, પણ એના સિવાય મોસંબી ને સંતરા, 2 મોસંબી કે 2 સંતરા, રસ નથી પીવાનો, એમને તમે ખાઈ જશો તો એની પણ ઉત્તમ લેક્ઝેટિવ ઇફેક્ટ જોવા મળશે. તો આ બધી જ થઈ ગઈ લાઈફસ્ટાઈલ રિલેટેડ વાત. એમાં આપણે આટલા ફેરફાર કરીને મેનેજ કરી શકીએ. બરાબર છે. ત્યાર પછી ઋષિભાઈ, હું માનું છું કે તમારો એવો પ્રશ્ન હશે કે કદાચ દવાઓ લેવી છે તો કઈ લેવી? જી, બરાબર છે. જી જી. હવે દવાઓમાં હું એક મતલબ માર્ગદર્શન આપવા ઈચ્છીશ કે કબજિયાત માટે સૌથી નિર્દોષ કોઈ વસ્તુ હોય તો એ છે ઈસબગુલ. ઇનફેક્ટ ઈસબગુલ એકમાત્ર એવી દવા છે કે જે કબજિયાતમાં પણ લઈ શકાય અને મરડો થયો હોય, ઝાડા થયા હોય તો એમાં પણ લઈ શકાય. એટલે ઈસબગુલ એ છે ને બલ્કી પર્ગેટિવ કહેવાય. બલ્કી પર્ગેટિવ એટલે ફૂલી અને એક સાથે મળને બહાર કાઢી દે.
એટલે બિલકુલ એવી એની કોઈ ટેવ નથી પડતી અને બિલકુલ નુકસાન નથી કરતું. એટલે સૌથી ઇનોસન્ટ ઉપાય તરીકે તમારે કંઈક લેવું છે તો રોજ રાત્રે 1 ચમચી ઈસબગુલ ગરમ પાણી અથવા ગરમ દૂધ સાથે લઈ શકો, એમાં નાખીને પણ લઈ શકો. એવું નથી ભાવતું તો એ પાકી અને ઉપર પણ પાણી કે દૂધ પી શકો. તો સૌથી નિર્દોષ ઉપાય એક ઈસબગુલ છે. ઈસબગુલ થી આગળની એક કેટેગરીનું જો દ્રવ્ય કોઈ હોય તો એ છે ગરમાળાનો ગોળ. ઘણા એ સાંભળ્યું જ હશે, પણ છતાં પણ હું કહી દઉં કે ગરમાળાના ગોળ વિશે અમારા શાસ્ત્રોમાં એવું લખ્યું છે કે બાલે વૃદ્ધે, બાલક હોય, વૃદ્ધ હોય, પ્રેગ્નન્ટ લેડી હોય, સુકુમાર પ્રકૃતિના હોય, બાલે વૃદ્ધે ક્ષયે સુકુમારે ચ માનવે, કોઈ પણ પ્રકારના આવા માણસો હોય, બાળકથી લઈને વૃદ્ધ સુધીના, ચેલેન્જિંગ પણ હોય કે ભાઈ ક્રિટિકલ હોય, તો પણ ગરમાળાનો ગોળ અમારો એકદમ નિર્દોષ છે. ગરમાળાની લાંબી લાંબી સિંગો કાળા કલરની આવે છે, એને તમે ઘરે લઈ આવો, એને તોડો, એની અંદરથી જે ગોળ નીકળે એને તમે પાણીમાં પલાળી દો. રાત્રે પાણીમાં પલાળો, સવારે બ્લેન્ડ કરીને અથવા તો મસળીને એ પાણી પી જાઓ. સવારે પલાળેલું તમે સાંજે કે રાત્રે પી શકો. મેં જે કાળી દ્રાક્ષનું પાણી તમને સજેસ્ટ કર્યું છે એ કાળી દ્રાક્ષમાં પણ તમે ગરમાળાનો ગોળ નાખી શકો. એટલે જનરલી અમે ગરમાળાનો ગોળ ને કાળી દ્રાક્ષનું કમ્બાઈન પાણી જ લેવાનું કહીએ છીએ, પણ ગરમાળાના ગોળને મૃદુ રેચક કહેવામાં આવે છે. મૃદુ રેચક એટલે ટેવ પણ નહીં પડે, બહુ સરળતાથી પેટ પણ સાફ થઈ જશે અને ક્યારેય નુકસાન નહીં કરે. એટલે ઈસબગુલ પછીનું સારું જે ઔષધ કહેવાય તે ગરમાળાનો ગોળ છે. એના પછી હરડે આવે છે. હરડે માટે એવું કહેવાયું છે કે યસ્ય ગૃહે માતા નાસ્તિ તસ્ય માતા હરિતકી. જેના ઘરે મમ્મી નથી એની મમ્મી હરડે કામ છે, એટલે હરડેનું કામ કરે છે. તો મેઇનલી હરડે, ત્રિફલા એ બધા જ પાછા નિર્દોષ ઉપચારો છે. એનાથી ન સારું થાય તો વૈદ્યને પૂછીને સ્વાદિષ્ટ વિરેચન ચૂર્ણ, પંચસકાર ચૂર્ણ, દીનદયાળ ચૂર્ણ અથવા તો ક્યારેક ઓકેઝનલી લેવી પડે તો અમારી ઈચ્છા ભેદી રસ, આ બધી જેવી કેટેગરી થઈ ગઈ કે એક પછી એક કેટેગરી વધતી જાય છે. પણ પાછળની દવાઓ અગેન સોનામુખી વાળી જ છે, એ વૈદ્યને પૂછ્યા વગર ન જ લેવી. બને ત્યાં સુધી ઈસબગુલ, ગરમાળાનો ગોળ, હરડે કે ત્રિફલા અથવા તો દિવેલ આટલી વસ્તુથી કામ થતું હોય ને તો આગળના ઓપ્શન પર આપણે જવાની જરૂર નથી. બિલકુલ, ખૂબ જ મહત્વપૂર્ણ માહિતી જણાવી. મિત્રો, આપણા ઘરમાં જ ઘણી બધી વસ્તુઓ છે અને ઇવન આપણી લાઈફસ્ટાઈલમાં ફેરફાર કરીએ તો આપણે કબજિયાત મટાડી પણ શકીએ છીએ અને એને થતો અટકાવી પણ શકીએ છીએ. દેવાંગીબેન, કબજિયાત માટેની ખૂબ જ જરૂરી માહિતી અમારી સાથે શેર કરવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મિત્રો, આપ જો દેવાંગી જોગલ પાસેથી કોઈ સારવાર લેવા ઈચ્છતા હો તો સુરતમાં જ એમની જોગી આયુર્વેદ હોસ્પિટલ છે. હોસ્પિટલની વિગત આ પ્રમાણે છે. સુરતમાં આનંદ મહલ રોડ પર શ્રીજી આર્કેડમાં જોગી આયુર્વેદ હોસ્પિટલ આવેલી છે અને સુરત સિવાયના પણ જો લોકો જોગી આયુર્વેદ હોસ્પિટલમાંથી ઓનલાઈન કન્સલ્ટેશન લેવા ઈચ્છતા હોય પર આપ કોલ કરીને ઓનલાઈન કન્સલ્ટેશન પણ મેળવી શકો છો. કહી શકાય કે ગુજરાતની આ પહેલી હોસ્પિટલ હશે કે જે આયુર્વેદની ઓનલાઈન કન્સલ્ટેશન પણ આપે છે. ઋષિભાઈ, એકાદ વસ્તુ ખાલી શેર કરવા ઈચ્છું છું કે હવે ખૂબ સારા મોટા શહેરોમાં પણ સરકારી હોસ્પિટલો હોય છે, બહુ સારી સારી પ્રાઇવેટ હોસ્પિટલો હોય છે. કબજિયાતની દવા જીવનભર ન લેવી હોય, બરાબર? કારણ કે એક વખત એક વસ્તુ સેટ થઈ પણ આપણે જીવનભર નથી લેવી. આપણે ઈચ્છીએ છીએ કે દવા વગર મને સારું થઈ જાય, તો એનું બ્રહ્માસ્ત્ર છે અમારું આયુર્વેદિક પંચકર્મ. એટલે જ્યારે તમને એવું છે કે આ દવામાંથી પણ મારે મુક્તિ જોઈએ છે તો કોઈ પણ નજીકમાં સેન્ટરમાં જઈ અને વિરેચન અને બસ્તી નામના જો અમારા પંચકર્મ કરાવી લેશો તો પણ પરમેનન્ટલી તમે કબજિયાતમાંથી બહાર આવી શકશો. પછી ખાલી રહેણી કહેણીમાં થોડીક સાવચેતી રાખવાની રહેશે. એટલે આ વસ્તુ હું લોકોને કહેવાનું ભૂલી ગઈ હતી, તો મને એમ થયું કે એટલીસ્ટ આ વસ્તુ મારે એડ કરવી જોઈએ કે એવું નથી કે કબજિયાત એટલે જીવનભર તમારે દવાઓ ચાલુ રાખવી. બિલકુલ, ખરેખર આપે ખૂબ મહત્વની વાત છેલ્લે એડ કરી. જી, તો આપ ઓનલાઈન કન્સલ્ટેશન દ્વારા પણ દેવાંગી જોગલ પાસે પહોંચી શકો છો. એ સિવાય કોઈ પણ પ્રકારનો આપણને જૂનો કબજિયાત હોય તો આ પંચકર્મ દ્વારા પણ આપણે એને નિવારી શકીએ છીએ. મિત્રો, આ ચર્ચાને આપ વધુમાં વધુ લોકો સુધી પહોંચાડજો.
આપ જો ફેસબુક પર આ કાર્યક્રમ જોઈ રહ્યા છો તો આપની વોલ પર શેર કરો. યુટ્યુબ પર આ કાર્યક્રમ જોઈ રહ્યા છો તો આ લિંકને આપના મિત્રો સુધી પહોંચાડો. આ સાથે જ આજની ચર્ચા અહીં પૂર્ણ કરીએ છીએ. અપનાવો આયુર્વેદિક લાઈફસ્ટાઈલ. નમસ્કાર.